નમસ્કાર, DTV ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. નકલી એને પ્રકરણ મામલે સર્વે કામગીરી પર પૃથ્થકરણ. નકલી એને પ્રકરણમાં શંકાસ્પદ 204થી વધુ સર્વે નંબરો અંગે કાર્યવાહી તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. આ માટે બહારના જિલ્લાઓથી સર્વેયરો બોલાવવામાં આવ્યા છે, જે સ્થાનિક કર્મચારીઓ સાથે મળી 10 વિશિષ્ટ ટીમોમાં વહેંચાયેલા છે. આ ટીમોએ તમામ શંકાસ્પદ સર્વે નંબરોમાં જમીન માપણી અને સેટેલાઇટ આધારિત સર્વે શરૂ કર્યો છે. આજે ઠક્કરફલિયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમે સેટેલાઇટ આધારિત માપણી કરી અને વિગતો નોંધાવી હતી. અન્ય એક ટીમે અંબિકાનગર નજીક આવેલી સોસાયટીનો સર્વે હાથ ધર્યો, જ્યાં બાંધકામ સંબંધિત વિગતો પણ મેળવી હતી. સર્વે ટીમોના આગમનથી સ્થાનિકોમાં કુતૂહલ ઊભું થયું અને વિવિધ સવાલો ઉઠવા પામ્યા. અંદાજે 10 દિવસ સુધી ચાલનારી આ કામગીરીમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સંપૂર્ણ પ્રક્રિયા નકલી એનેના મુદ્દાઓના નિવારણ માટે મહત્વપૂર્ણ છે અને જમીન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ છે.